નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। સમાચારની વાત કરી લઈએ તો ખેડૂતોને હાશકારો થાય તેવા સમાચાર સામે આવ્યા છે। 10 દિવસ બાદ ચોમાસા લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, કેમ કે ગણતરીના કલાકો બાદ ચોમાસું નવસારી છોડીને આગળ વધી શકે છે અને આવનારા અઠવાડિયામાં તો આખા રાજ્યમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે। આ વાતની સાબિતી એક નહીં બે આગાહીકાર આપી રહ્યા છે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જે આગાહી કરી છે તેવી જ આગાહી જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલનું કહેવું છે 4 દિવસ બાદ રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આગામી 2 દિવસ ગુજરાતમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે। ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસે તેવી ગુજરાતીઓને રાહત આપે એવા સમાચાર સામે આવ્યા છે। વર્તમાન સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેનું મુખ્ય કારણ સાયક્લોન સર્ક્યુલેશન થઈ ગયું છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાના હજુ વાર લાગે તેવી સંભાવના નથી। હવે વરસાદ આગામી થોડાક દિવસમાં આવી જશે એવી આગાહી કરવામાં આવી રહી છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં 6 સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયા છે, જ્યારે ભેજવાળા પવન ચોમાસાને આગળ વધવામાં મદદ કરી શકે છે। અત્યારે ચોમાસું નવસારીથી આગળ વધવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। બીજી બાજુ આ સિસ્ટમ 6 સિસ્ટમમાંથી એક સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે। ઉત્તર ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો આજે દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી ઉજવણી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ દિવસની ઉજવણી શ્રીનગર આવેલા જાણીતા દાલ લેકથી કરી રહ્યા છે। પીએમ મોદીએ કહ્યું છે કે હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું ત્યાં વૈશ્વિક નેતાઓ યોગની વિશે વાત કરે છે અને મને તક મળે છે કે યોગની ચર્ચા કરવા લાગે છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 ધમાકેદાર જીત સાથે શરૂઆત કરી છે। વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલી સુપર 8માં ગુરુવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ થઈ હતી, જેમાં ભારતીય ટીમે 46 રને વિજય મેળવી હતી। સુપર 8 રાઉન્ડમાં બંને ટીમોને આ પહેલી મેચ હતી। હવે ભારતીય ટીમને પોતાની બીજી મેચ 22 જૂને બાંગ્લાદેશ વિરુદ્ધ રમવાની છે।